શ્રી રામનું ઘઉંનું વાવેતર કરેલ છે 1 એકરમાં. આનું માપ તો 20 કિલોનો છે, પણ મારે 15 કિલો વાવેતર કરેલ છે. પાયાની વાત કરીએ તો શરૂઆતમાં બીજા અમૃતનું મેં પટ આપેલ છે. પછી પાયાના ખાતરમાં દિવેલીનું ફળ અને જે વેસ્ટ મટીરિયલ લકડું આવે છે એની શૈલી એમાંથી પાયાના ખાતરમાં આપેલ છે. પછી મેં ડિસેમ્બર શરૂઆતમાં ગારવી અને વાવેતર કરેલ છે. વાવેતર કર્યા પછી એને જે ફૂટ અવસ્થા આવે છે 20 દિવસથી 18 થી 21 દિવસની એની ફૂટ અવસ્થાનું માપ છે. આ જોઈ લો. અને ફૂટ પણ જ્યાદા છે, ઊંબીએ પણ સારા છે. બીજી વેરાયટી કરતી આની ફૂટ લગભગ 15 થી 20 ઊંબીની હોય છે. આમાં બીમારી જેવું કોઈ છે નહીં, એકદમ પવનતાપી વ્યવસ્થિત છે. બીજું કે આ વેરાયટીમાં પિયત આપવાથી પવન હોય તો પડવાની શક્યતા બિલકુલ ઓછી રહે છે, પડતી નથી. વેરાયટી સારી છે અને ગરમી પણ સહન કરવાની ક્ષમતા વધારે સારી છે. દાણો ભરાવદાર છે અને એની હાઇટ પણ માપની જ છે. આ એક જ ગોળ છે, એની સૂટ જોઈ લો કેટલી છે. 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. એ વખતે મેં પિયત આપેલ તારે જીવામૃત ચલવેલ છે. ત્રીજા પાણીએ ખાટી છાશ જોની એનાથી યુરિયાનું કામ પણ કરે છે. પછી મેં ખરપેલ છે, બળદથી ખરપી અને ફેર પાછો વરે જીવામૃત ચલવેલ છે. પછી છાણમાંથી જે અર્ક નીકળે છે એ પણ હાકેલ છે. અને અત્યારે ઘઉં બહુ સારા છે, એની સૂટ ખૂબ સારી છે, હાઇટમાં બી માપે છે, પણ એની જે ઊંડી છે દાણો ભરાવદાર, બહુ દાણો પણ સારો છે અને ઉત્પાદન પણ સારું આપે છે. અત્યારે તમે નજરે જોઈ શકો છો.